નમસ્કાર, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો અકસ્માત કેસમાં પૂર્વ ધારાસભ્યના જમાઈને સજા કરવામાં આવી છે। આણંદમાં હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલકને સજા ફટકારાઈ છે। 1 વર્ષ પહેલા અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા હતા। દોષિતે નશો કરી ટ્રિપલ અકસ્માત સર્જ્યો હતો। કેતન પઢિયારને 5 લાખના દંડ સહિત 5 વર્ષની જેલની સજા ફટકારાઈ છે। કારમાંથી એમએલએ ગુજરાત લખેલું પાટિયું પણ મળી આવ્યું હતું। તો મોરબી નકલી ટોલનાકા કેસમાં આરોપીને ઝટકો, 2 આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી છે। મોરબી સેશન્સ કોર્ટે 2 આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે। વગાસિયાના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ ઝાલાના આગોતરા જામીન રદ કરાયા છે। મોરબીમાં નકલી ટોલનાકા પ્રકરણમાં હજુ પણ ધરપકડ નથી થઈ। 11 દિવસ બાદ પણ પોલીસે કોઈની ધરપકડ નથી કરી। જયરામના પુત્ર સહિત 6 આરોપીઓ સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પ્રાંત અધિકારી ડીવાયએસપી હાલ તપાસ કરી રહ્યા છે। મહત્વના સમાચાર પર નજર કરીએ તો મહેસાણામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે। અંડરપાસમાં પાણી ભરાયું, એસટી બસ ફસાઈ છે। બહુચરાજી હારીજ હાઈવે પરના અંડરપાસમાં બસ ફસાઈ છે। વિરમગામથી દેલમાલ જતી એસટી બસ અંડરપાસમાં ફસાઈ। અંડરપાસના કારણે બહુચરાજી હારીજ હાઈવે વાહન ચાલકો હાલ પરેશાન થઈ ગયા છે। તો વરસાદી પાણીના સાથે સાથે આસપાસના તળાવનું પાણી આવી જતા વાહનો ફસાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં નથી લેવાતા। વાત સુરતની। સુરતમાં ગેસ લીકેજ પ્રકરણમાં ઉમરા પોલીસે હાલ ફરિયાદ નોંધી છે। ભંગારની દુકાનમાંથી ગેસ લીકેજ હોવાનું ખુલ્યું છે, જ્યારે ગેસની બોટલમાંથી ઝેરી ગેસ બહાર આવ્યો હતો। ઉમરા પોલીસે ઇરફાન ખાન, રાજુ શર્મા સામે ફરિયાદ નોંધી છે। તાજેતરમાં યુનિવર્સિટી વેસુ રોડ પર ગેસ લીકેજનો બનાવ બન્યો હતો, જેમાં 10 લોકોને ગુંગળામણની અસર થઈ હતી। તો હવે વાત ગાડીઓ કસાયોની। આપના ધારાસભ્ય ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ધારાસભ્યને કોઈ તકલીફ ન પડે તેવા સૂચન સાથે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। ચેતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા। ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં આત્મસમર્પણ કર્યું હતું। 1 મહિના બાદ ચેતર વસાવાએ આત્મસમર્પણ કર્યું। પોલીસે ચેતર વસાવાના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જોકે કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે। વનકર્મીને મારવાના ગુનામાં 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરાર હતા। ચેતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી, જે બાદ ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને પોલીસ વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। આ પોલીસના રિમાન્ડની માંગણીની સામે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે અમોએ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડિયાપાડા કોર્ટે 18 તારીખે બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। વલસાડમાં કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરતા તસ્કરો રંગે હાથે ઝડપાયા છે। તસ્કરોએ રોડ પર પાર્ક કરેલી કારમાંથી ચોરીનો પ્રયાસ કર્યો, જોકે નજીકમાં આવેલા દુકાનદારે તસ્કરોનો પીછો કરી પકડી લીધા અને પોલીસને હવાલે કરી દીધા। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। રેલવે સ્ટેશન પર ડીએન શોપિંગ સેન્ટર બહાર એક વ્યક્તિ રૂપિયા ભરેલી બેગ કારમાં મૂકી અને નજીકમાં કામ માટે ગયો હતો, ત્યારે તસ્કરોએ ફાયદો ઉઠાવ્યો અને બેગની ચોરી કરવાનો પ્રયાસ કર્યો, જોકે બાજુની દુકાનમાંથી દુકાનદાર જોઈ છતાં બૂમાબૂમ કરી અને ફરાર થઈ રહેલા તસ્કરોનો પીછો કરી પકડી પાડ્યા। 3 માંથી 2 તસ્કરોને પકડી લીધા છે, જ્યારે એક ફરાર થયો છે। ઝડપાયેલા તસ્કરો પાસેથી મુદ્દામાલ કબજે લઈ લોકોએ સરભરા કરી અને પોલીસને સોંપ્યો છે। દુકાનદારની સતર્કતાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે। હાલ તો સિટી પોલીસે આરોપીઓને પકડી વધુ તપાસ હાથ ધરી છે।
તો હવે વાત શ્વાનના હુમલાની. મહેસાણામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 35 લોકોને શ્વાને બચકા ભર્યા છે. શિયાળાની શરૂઆતમાં ડોગ બાઇટના કેસો વધ્યા છે. સિવિલમાં એક દિવસમાં શ્વાન કરડવાના 35 કેસ નોંધાયા છે. શહેરમાંથી 14 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 480 લોકોને સારવાર અપાઈ રહી છે. તો રખડતા ઢોર મુદ્દે રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે. શહેરમાં રજીસ્ટ્રેશન વગરના ઢોરની જપ્તી કરાશે. આરએમસીએ 1 જાન્યુઆરીથી કડકાઈથી કામગીરી કરશે, જેમાં પરમિટ વગરના ઢોરવાડા, ખાનગીવાડા અને ફળિયામાંથી પણ જપ્ત કરાશે. રાજકોટ શહેરમાં 12,000 ઢોર માલધારીઓની માલિકીના હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 7,000નું જ રજીસ્ટ્રેશન કરાયું છે, જ્યારે 5,000 જેટલા ઢોર મનપાના ચોપડે નથી નોંધાયેલા. ત્યારે મનપાના નિર્ણયને લઈને માલધારીઓ અને ગોપાલકો 92 વર્ષના કાનાબાપા આહિરની આગેવાનીમાં આરએમસીને રજૂઆત કરશે. તારીખ 1/1/2024 થી જે પણ પશુપાલકોના પશુઓ રજીસ્ટ્રેશન નહીં કરેલા હોય, એટલે કે પછી હવેથી 1/1/2024 થી પરમિટ કે લાયસન્સ નહીં કઢાવેલા હોય તેવા પશુઓ પણ પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો હવે વાત ડુંગળીના ડખાની. ગરીબોની કસ્તુરી એવી ડુંગળી હાલ તો ખેડૂતોને રડાવી રહી છે. ભાવ તળિયે બેસી જતા ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેતા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભરાવો થઈ ગયો છે. તેથી ખરીદી પર અસર પણ પહોંચી છે. ખેડૂતો પાસે હાલ તો મફતના ભાવમાં ડુંગળી ખરીદાઈ રહી છે. ત્યારે શું તમે જાણો છો કે દેશમાં ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે અને તેનું સાયન્સ, અર્થશાસ્ત્ર અને રાજકારણ શું છે? આમ તો ડુંગળીની 10 પ્રજાતિ હોય છે, પણ મુખ્યત્વે ડુંગળી 2 પ્રકારની હોય છે. એક 8 પડવાળી અને બીજી 13 પડવાળી. 13 પડવાળી ડુંગળી રસાળ હોય છે, જેને ખૂબ સારી ગણવામાં આવે છે, જ્યારે 8 પડવાળી ડુંગળીને સામાન્ય કહેવાય છે. તો દેશમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. મહારાષ્ટ્રમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. દેશમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્રમાં 43%, એટલે કે 6 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 9% ઉત્પાદન થાય છે, એટલે કે ગુજરાત વર્ષે 2.5 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન કરે છે. તો મધ્યપ્રદેશમાં 4 લાખ ટન, એટલે કે 16% ઉત્પાદન થાય છે. અને આ સિવાય કર્ણાટકમાં 3 લાખ ટન, મધ્યપ્રદેશમાં 16 લાખ ટન, રાજસ્થાનમાં 2.5 લાખ ટન ઉત્પાદન થાય છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં 6 જિલ્લામાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર થાય છે, જેમાં સૌથી વધુ ખેડામાં 9,000 હેક્ટરમાં ઉત્પાદન થાય છે, જ્યારે રાજકોટ, ભાવનગર, કચ્છ, મહેસાણા, અમરેલીમાં 8,000 હેક્ટર ઉત્પાદન થાય છે. એક તરફ રાજ્યમાં ડુંગળીના ભાવ મુદ્દે વિરોધ યથાવત છે, તો પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અને બીજી તરફ માર્કેટમાં ડુંગળીના છૂટક ભાવ હજુ પણ વધુ છે. માર્કેટમાં 50 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે. નોંધનીય છે કે ડુંગળીની નિકાસ બંધ થતા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને ખેડૂતો વિરોધ પણ નોંધાવી રહ્યા છે. પહેલા વધારે હતા, ખેડૂત લોકો એમ કહે કે ભાવ વધારો તમારે વેચી નથી વેચવી. પેલા 50-60 હતા, 40 થઈ ગયા, 30-40 રૂપિયા. ડુંગળીને લઈને એક તરફ જે છે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નિકાસબંધી થતાની સાથે જ ડુંગળીના ભાવ ગગડ્યા છે. જોકે હજુ પણ જે છે રાજકોટના જે શાકભાજીના જે વેપારીઓ છે તે અત્યારે અહીંયા જે ડુંગળી છે 30 થી 40 રૂપિયા કિલો વેચી રહ્યા છે. જોકે ડુંગળી છે એમની ક્વોલિટી પ્રમાણે વેચાતી હોય છે, પરંતુ જે મધ્યમ કક્ષાની ડુંગળી હોય છે તેમના ભાવ 40
થી 45 રૂપિયા કિલો વેચાતા હોય છે, જ્યારે બીજી તરફ ખેડૂતો જે છે 250 થી 300 રૂપિયા પ્રતિ મણ જે છે ડુંગળી વેચવા માટે મજબૂર થતા હોય છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે ડુંગળીને લઈને જે છે સૌરાષ્ટ્રભરના ખેડૂતોમાં એક આક્રોશ છવાયો છે. બીજી તરફ લોકો જે છે તેમનું પણ કહેવું છે કે જે ડુંગળીના ભાવ નીચા ગયા છે તેમનો લાભ સીધી રીતના તેમને નથી મળી રહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક ડુંગળીને લઈને અત્યારે જે છે એ વાતાવરણ ઉગ્ર જોવા મળી રહ્યું છે. એક તરફ ખેડૂતો ડુંગળીનો ડખો હજુ પણ યથાવત છે. ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સતત બીજા દિવસે વિરોધ યથાવત છે. ડુંગળીના ભાવને લઈને ગેટ પાસે વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી અને વિરોધ કર્યો. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા, જ્યાં ડુંગળીના ભાવ અને નિકાસને લઈને વિરોધ કર્યો હતો. આ દરમિયાન ધોરાજીના ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. બાદમાં પોલીસે વિરોધ કરી રહેલા 6 થી 7 ખેડૂતોની અટકાયત કરી. ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી. ડુંગળી આજે 10 દિવસ અઠવાડિયાથી હરાજી નથી, તો આ ડુંગળીની પોઝિશન તમે જોઈ શકો છો. ખેડૂતનો શું હાલ છે, ખાતરના શું ભાવ છે. દર વર્ષે ડુંગળીમાં 10%નો 15%નો ભાવ વધારો સરકારે આપવો જોઈએ. જે રીતે મોંઘવારી વધી રહી છે એ રીતે 300 થી 400 રૂપિયાની મણ તો તૈયાર થાય છે. અત્યારે બાંગ્લાદેશની અંદર 160ની અંદર કિલો ખાય છે. ગુજરાત પોલીસ દ્વારા ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા એસઆરપી ગ્રુપ 9ના ગ્રાઉન્ડ ખાતે ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને વડોદરા પોલીસ કમિશનરે અનુપમસિંહ ગેહલોતે ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી. આ ટુર્નામેન્ટ 15 થી 20 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં ગુજરાત, ચંદીગઢ, આઈબી, દમણ, દીવ, ગોવા, પુડુચેરી તથા કેન્દ્ર શાસિત પ્રદેશની પોલીસ અને સીએપીએફની ટીમોએ ભાગ લીધો છે. આ ઇન્ટરસ્ટેટ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બોલિંગ કરી હતી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત પ્રી ઇવેન્ટ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વેબલ સિટીઝ ઓફ ટુમોરો પર સેમિનાર યોજાયો છે. આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ દરમિયાન 800 થી વધારે વૈશ્વિક સહભાગીઓ હાજર રહેશે. સેમિનાર અંતર્ગત ગુજરાતના આઇકોનિક બિલ્ડિંગ સંદર્ભે MOU થશે. ફાયર એનઓસીને લઈને રાજ્યમાં નવી શરૂઆત થશે. ફાયર એનઓસીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે અને ઉપરાંત ટેકનિકલ સેશનમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. તો ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વેબલ સિટીઝ ઓફ ટુમોરો પર સેમિનાર યોજાયો છે અને આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ દરમિયાન 800 થી વધારે વૈશ્વિક સહભાગીઓ હાજર રહેશે. સેમિનાર અંતર્ગત ગુજરાતના આઇકોનિક બિલ્ડિંગ સંદર્ભે MOU થશે, જ્યારે ફાયર એનઓસીને લઈને રાજ્યમાં નવી શરૂઆત કરવામાં આવશે. ફાયર એનઓસીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. ઉપરાંત ટેકનિકલ સેશનમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. તો વેબલ સિટીઝ ઓફ ટુમોરો પર સેમિનાર યોજાયો છે, જેના દ્રશ્યો છે. ગાંધીનગર ખાતે આ સેમિનાર યોજાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આ સેમિનારમાં ઉપસ્થિત રહેશે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ડુંગળીના ભાવ મુદ્દે રાજ્યમાં ખેડૂતોનો વિરોધ યથાવત. સતત બીજા દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી ફેંકી વિરોધ. પોલીસે 6 થી 7 ખેડૂતોની કરી અટકાયત. મહેસાણામાં રખડતા શ્વાનનો આતંક. એક જ દિવસમાં શ્વાનોએ 35 લોકોને બચકા ભર્યા. 14 દિવસમાં 480 લોકોને સારવાર અપાઈ. ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર. 18 તારીખ સુધી વસાવા પોલીસ રિમાન્ડ પર વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં કર્યું હતું સરેન્ડર.
દર્શકો માટે રોડ પર સન્નાટો છવાઈ ગયો. પાંજરાપોળ પાસે રસ્તામાં ફ્રૂટ વેચતા ફેરિયાઓની દાદાગીરી સામે આવી. કોઈ કારણોસર વેપારીઓ સામસામે આવી ગયા હતા. નાના ફ્રૂટના ધંધાર્થીઓને માર મારતો વિડીયો વાયરલ થયો. બીજી તરફ રાજકોટના મવડી ચોક નજીક બાપા સીતારામ ચોકમાં ગુંડાઓએ ઉપાડો લીધો. અહીં તો યુદ્ધનું મેદાન હોય તે રીતે લોકોના ટોળે ટોળા જંગ લડવા ઉતર્યા. કોઈ લાકડી લઈને ઉતર્યા તો કોઈ ધારદાર હથિયાર સાથે જંગના મેદાનમાં ઉતરી મારામારી કરી રહ્યા છે. મવડી ચોક નજીક બાપા સીતારામ ચોક નજીક ધોળા દિવસે એવી મારામારી થઈ કે આ વિસ્તારમાં રીતસરની દહેશત ફેલાઈ ગઈ. જાહેરમાં મારામારી કરતા 3 શખ્સો કેમેરામાં કેદ થયા. કોઈ કારણોસર મામલો વિચકતા લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા. જાણે લોકો એકબીજાના લોહીના તરસ્યા બન્યા હોય તે રીતે ધમાલ કરી રહ્યા છે. હજુ તો ત્યાં મામલો શાંત નથી થયો. ત્યાં રોડની બીજી બાજુ 3-4 લોકો પણ લાકડીઓ લઈને આ બોક્સિંગ રિંગમાં ઉતરવા તૈયાર છે. પરંતુ આ દ્રશ્યો રાજકોટ પોલીસની ધાક પર સવાલ ઉઠાવી રહ્યા છે. આખરે 1 મહિના બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે અને રાજપીપળા પૂછપરછ માટે લઈ જવાયા છે. વનકર્મીને માર મારવાના ગુનામાં 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. વસાવા 1 મહિના અને 9 દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા. વનકર્મીઓને ધમકાવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. ચૈતર વસાવાએ સરેન્ડર કરવાની જાહેરાત કરતા જ પોલીસ હરકતમાં આવી ગઈ અને ડેડિયાપાડા ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. તો 1 મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ચૈતરની એક ઝલક જોવા માટે તેમના સમર્થકો પોલીસ સ્ટેશને પહોંચી ગયા. નર્મદા જિલ્લા સહિત ભરૂચ, છોટાઉદેપુર અને અન્ય જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો ડેડિયાપાડા ખાતે દોડી આવ્યા હતા. ધારાસભ્યના સમર્થકોની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણની ઘટના પણ બની હતી. ધારાસભ્ય હાજર થતાં જ સમર્થકો ઉગ્ર બન્યા હતા. તો સામે ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ કાફલો ધારાસભ્યને પકડવા પડાપડી અને ખેંચમતાણીના દ્રશ્યોમાં જોવા મળ્યો. ભારે ઘર્ષણ બાદ ધારાસભ્ય ભારે જનમેદની સાથે ડેડિયાપાડા પોલીસ મથકે પહોંચ્યા અને પોલીસે તેઓને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કર્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા સહિત વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ પણ ધારાસભ્યના સમર્થનમાં જોડાયા હતા. આ દરમિયાન ચૈતર વસાવાએ પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા. આક્ષેપ કર્યો કે ષડયંત્ર રચવામાં આવ્યું અને ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યો છે. હું અને મારો પરિવાર લડતા રહીશું. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી ભાજપ પર પ્રહાર કર્યા. મહત્વનું છે કે ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી. ત્યારે હવે પોલીસ સામે હાજર થવાની ફરજ પડી છે. ધારાસભ્ય પર વનકર્મીને ઘરે બોલાવીને ધમકાવીને હવામાં ફાયરિંગ કરી 60,000 રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. રોડની ચારે બાજુ છે ડુંગળીના ઢગલા. હાઈવે પર ઠાલવી દેવાઈ છે લાલ લાલ ડુંગળી. રોડ પર ડુંગળીની થઈ ગઈ છે પથારી. બજારમાં મોંઘી દાંત મળતી ડુંગળી પર ચાલી રહ્યા છે વાહનો. રોડ પર બેસી ખેડૂતો કરી રહ્યા છે હલ્લાબોલ, બોલાવી રહ્યા છે રામધૂન. હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા છે. હાઈવે પર લાગી ગયા છે વાહનોના થપ્પા. રોડ પર ક્યાંય ચાલવાની પણ જગ્યા નથી. ખેડૂતોનો આ આક્રોશ, ખેડૂતોનો આ હલ્લાબોલ, ધરતીપુત્રોની આ વેદના, જગતના તાતની આંખોમાં આંસુ અને દિલમાં દર્દનું કારણ છે ગરીબોની ગણાતી કસ્તુરી. આ વિરોધ અને આક્રમકતાનું કારણ છે કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ પર મૂકેલો પ્રતિબંધ. જ્યારે ખેડૂતોને કમાવાના દિવસો આવ્યા ત્યારે જ ડુંગળીની નિકાસ બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. મોટા ભાગના યાર્ડોમાં ડુંગળીનો ભરાવો થઈ જતા હવે ડુંગળીની આવક બંધ કરવાની ફરજ પડી. ખેડૂતોની ડુંગળી પડી બગડી રહી છે. રાતોરાત મણના 700 થી 800 રૂપિયામાંથી ડુંગળીના ભાવમાં 50% જેટલું ગાબડું પડી જતા ભાવ 250 થી 300 રૂપિયા પહોંચી ગયા છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વહેલી સવારે જ ગોંડલ યાર્ડ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ડુંગળી લાવી રોડ પર ઠાલવીને રોષ વ્યક્ત કર્યો. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટ જૂનાગઢ હાઈવે પર ડુંગળી ફેંકીને વિરોધ કર્યો અને માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ ખેડૂતોએ બંધ કર્યા. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યા. ખેડૂતોના વિરોધને લઈ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. લોકો કલાકો સુધી વાહનોમાં જ ફસાયેલા રહ્યા. એટલી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી પણ થઈ. વિરોધના પગલે મોટી સંખ્યામાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ખેડૂતોનું કહેવું છે કે જે ડુંગળીના ભાવ 600 થી 700 રૂપિયા હતા તેમને જ્યારે માર્કેટ યાર્ડમાં વેચવા આવ્યા ત્યારે માત્ર 200 થી 300 રૂપિયા જ મળે છે. ખેડૂતોને આ ભાવ પોસાય તેમ નથી, જેથી અમે રોડ બ્લોક કરીને વિરોધ દર્શાવી રહ્યા છીએ.
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળી પકાવતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું કામ શરૂ કરતા ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ભાવ ન મળતા ખેડૂતોએ વેલકમ બેક। તો પોલીસ સામે ફરિયાદ માટે અલગ નંબર જાહેર થશે। ફરિયાદ માટે રાજ્ય સરકાર અલગ નંબર જાહેર કરશે। હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે બાહેધરી આપી છે। તત્કાલીન મદદનો 100 નંબર પણ રહેશે જ। કેન્દ્રની માર્ગદર્શિકા પ્રમાણે 112 નંબર પણ રહેશે। પોલીસ દમન, પોલીસ સામેની ફરિયાદ માટે અલગ નંબર જાહેર કરાશે। જાહેર થનાર નંબર રાજ્યના તમામ લોકોને જાણવામાં આવે તે રીતે તેમના સુધી પહોંચાડવામાં આવશે। કોઈ પણ ફરિયાદ હશે તો 24 કલાકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। નાગરિકોની તકલીફ કે ફરિયાદને દૂર કરવી તે રાજ્ય સરકારની કટિબદ્ધતા છે। સાથે જ 12 જાન્યુઆરી સુધીમાં નવો નંબરને જાહેર કરવામાં આવશે। જાન્યુઆરી સુધી આ નવો નંબર જાહેર થશે। 100 અને 112 નંબર ઉપરાંત હવે નવો નંબર પણ જાહેર થશે। પોલીસ સામે કોઈ પણ જો ફરિયાદ છે તો તે માટે હવે અલગ નંબર જાહેર કરવામાં આવશે। તે નંબર પણ તમે હવે ડાયલ કરી શકો છો। 12 જાન્યુઆરી સુધીમાં નવો નંબરને જાહેર કરવામાં આવશે અને આ સાથે જ પોલીસ સામે જે ફરિયાદ હોય છે તેને અલગ નંબર જાહેર કરવામાં આવશે। તેમાં પણ તમે ડાયલ કરી શકો છો। તો પોલીસ સામે ફરિયાદ માટે હવે અલગ નંબર જાહેરાત કરવામાં જે નવો નિયમ આવ્યો છે અને આ સાથે જ જે અલગ નવો નંબર જાહેર કરવામાં આવશે। 12 જાન્યુઆરી સુધી આ નવા નંબરને જાહેર કરવામાં આવશે। કેન્દ્રની માર્ગદર્શિકા પ્રમાણે આ નવો નંબર જાહેર થશે। પોલીસ સામે ફરિયાદ માટે અલગ નંબર જાહેર થશે। તો ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર છે। ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। તો ફરી એકવાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગુજરાતમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। ખેડૂતો માટે આ માઠા સમાચાર છે કારણ કે ફરી એકવાર મોટું માવઠું આવી શકે છે। આ મોટા માવઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો હવેની પરિસ્થિતિ જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક આવેલ છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિ ધીમી છે એટલે તારીખ લગભગ 8થી ક્યાંક વાદળો દેખાશે। તારીખ 16મીથી 18મીમાં વાદળો દેખાવાની શક્યતા રહે છે અને વાતાવરણ હવામાનમાં પલટો આવશે। બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે અને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 22, 23, 24માં આવવાની શક્યતા રહેશે। અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે। ઉપરાંત હિમાલયના ભાગો, જમ્મુ કાશ્મીરના ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગો, ઉત્તર પશ્ચિમ ભાગો અને પૂર્વ યુપીના ભાગો તેમજ ગુજરાતના ભાગો સુધીમાં હવામાન પલટાશે અને આ હવામાન છે એ ગાજવીજ અને કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ફરી ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। ખેડૂતો માટે આ માઠા સમાચાર છે। અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ફરી એકવાર મોટું માવઠું આવી શકે છે। ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ થઈ શકે છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। ડુંગળીના ભાવ મુદ્દે રાજ્યમાં ખેડૂતોનો વિરોધ યથાવત। સતત બીજા દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી ફેંકી વિરોધ કરાયો। પોલીસે 6 થી 7 ખેડૂતોની કરી અટકાયત। મહેસાણામાં રખડતા શ્વાનનો આતંક। એક જ દિવસમાં શ્વાનોએ 35 લોકોને બચકા ભર્યા। 14 દિવસમાં 480 લોકોને સારવાર અપાઈ। ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર। 18 તારીખ સુધી વસાવા પોલીસ રિમાન્ડ પર। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં કર્યું હતું સરેન્ડર।